યુથ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિનો પ્રારંભ 8 ફેબ્રુઆરી 2026ના રોજ ધ ફ્યુચર ઇઝ નાઉ થીમ સાથે કરવામાં આવ્યો છે. આ કલા ઉત્સવનું ઉદ્ઘાટન પદ્મભૂષણ વિજેતા પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના ડોક્ટર મલ્લિકા સારાભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય અને ટેસ્લા કલાકારના અનાવરણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદની દર્પણ એકેડેમીના વિદ્યાર્થીઓએ મનમોહક શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. જે બાદ વીઆર સુરત ખાતે ફાઇન આર્ટ ગેલેરી અને વિવિધ કલા સ્થાપનોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. और ये हमारा 11वां साल है सूरत वीआर सूरत पर डुमस आर्ट प्रोजेक्ट के लिए. हर साल 1 महीने के लिए यहाँ ये पब्लिक आर्ट फेस्टिवल होता है, जिनके स्पॉन्सर हैं यूथ फाउंडेशन, जिनकी वजह से हम ये कर सकते हैं ये आर्ट फेस्टिवल. इस साल बाकी सालों की तरह बहुत उत्साह है स्टूडेंट्स में और हमारे पास बहुत इंडिया की बहुत वेल नोन यूनिवर्सिटीज ने हिस्सा लिया है. जे स्कूल ऑफ आर्ट्स, वीर नर्मद, गुजरात यूनिवर्सिटी, MSU बड़ौदा और ऐसे काफ़ी और ऑर्गेनाइजेशंस हैं जिन्होंने अपने स्टूडेंट्स के साथ यहाँ पर इंस्टॉलेशंस बनाने में मदद करी है और यहाँ डिस्प्ले कर रहे हैं. यूनेस्को हमारे पार्टनर हैं. उन्होंने प्रोजेक्ट सूरत के साथ मरीन वेस्ट जो डुमस बीच से इकट्ठा कर रहा है उसका एक बड़ा सा जेलीफिश इंस्टॉलेशन बनाया है. एंड टेस्ला जिन्होंने पहली दफ़ा इंडिया में एक आर्ट फेस्टिवल में हिस्सा लिया है, उन्होंने एक टेस्ला कार के ऊपर हमारे स्टूडेंट आर्टिस्ट ने पेंट करा है ऑन द हमारी जो थीम है इस साल की द फ्यूचर इज नाउ. तो उस कार को लेके भी बहुत इंटरेस्ट है और वो हमारी थीम के से फिट करता है क्योंकि टेस्ला एक इलेक्ट्रिक कार है, नॉन पोल्यूटिंग, सस्टेनेबल एंड हेल्पफुल फॉर द एनवायरनमेंट. पूरे महीने के लिए यहाँ पे यहाँ आर्टिस्ट प्रोग्राम है, काफ़ी सारी वर्कशॉप्स हैं, बंधेज वर्कशॉप, लिपन वर्कशॉप. सो ऐसे हर थोड़े दिनों में कोई ना कोई वर्कशॉप है, कोई कार्यक्रम है, लिटरेचर फेस्टिवल है, थिएटर फेस्टिवल है, ताकि जो लोग वीआर सूरत आते हैं और सूरत के लोग उनको मौका मिलता है ये सब चीज़ें देखने का जो सूरत में नहीं मिलता क्योंकि ये फ्री है, नॉट फॉर प्रॉफिट है. और आप जितनी दफ़े अपने दोस्तों के साथ, फैमिली के साथ आके ये फेस्टिवल का हिस्सा बन सकते हैं, इसको एक्सपीरियंस कर सकते हैं. ઓકે, थैंक यू. મને અહીંયા ડ્યુમસ આર્ટ શોમાં બોલાવી છે. મને ડ્યુમસ આર્ટ શો વિશે કશું ખબર નથી, પણ હું અહીંયા આવીને બહુ જ ખુશ થઈ છું કારણ કે સ્ટુડન્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કામ કર્યું છે. જે બધા ઇન્સ્ટોલેશન્સ અહીંયા છે અને ધ ફ્યુચર ઇઝ નાઉ એ જે થીમ છે એ પણ બહુ જ જરૂરી થીમ છે કે જેના ઉપર આપણે વિચાર કરવો જોઈએ. એટલે હું બહુ ખુશ છું અહીંયા આવીને. જે શું નવું દેખાયું તમને સુરતની અંદર અત્યારે આ જે રીતનો કોન્સેપ્ટ આવ્યા છે એ રીતનું તમે યુવાઓ માટે? હું યુવાઓ સાથે ઘણું કામ કરું છું એટલે મને લાગે છે કે આપણે જે કહીએ છીએ કે યુવાને આમાં ઇન્ટરેસ્ટ નથી, યુવાને ફલાણામાં ઇન્ટરેસ્ટ નથી, એ ખોટી વાત છે. એ લોકોને એક હાથની જરૂર છે, એક અવાજની જરૂર છે, મેન્ટોરિંગ જેને કહે છે અંગ્રેજીમાં, એની જરૂર છે. અને અહીંયા જે સુમીબેને મેન્ટોરિંગ કર્યું છે આર્ટિસ્ટ સાથે, સ્ટુડન્ટ સાથે, કે એ લોકોના કરિક્યુલમની બહાર છે તો પણ આટલું સુંદર કામ કર્યું છે રિસાયકલિંગ વિશે, સસ્ટેનેબિલિટી વિશે. યુવાને રસ્તો બતાવવાની જરૂર છે. કોઈની પાસે સમય ના હોય તે યુવાની ટ્રેજેડી નથી, આપણી ટ્રેજેડી છે. ખાસ કરીને વુમન પાવરની વાત કરીએ, એક તમે મહિલા તરીકે તમે બહુ વિશ્વ પ્રખ્યાત છે, લોકો જાણે છે. મહિલાઓએ કેવી રીતે આગળ આવશે? પુરુષોને ન ગણકારીને અને એવા પુત્ર મોટા કરીને કે જે પોતે પુરુષ છે કે સ્ત્રી છે કે પુરુષ એ સૌથી પહેલી ઓળખ ના હોય. આપણે માનવી છીએ, આપણે બધા માનવી છીએ, ઊંચ નીચ નથી, ધર્મ નથી. એ રીતે જો મહિલાઓ પોતાના બાળકોને ઉછેરે તો આપણે 25 વર્ષમાં એટલો પરિવર્તિત સમાજ જોઈશું કે આપણે બધા ખુશ થઈશું. કારણ કે પુરુષો સ્ત્રીઓ કરતા પણ વધારે બંધનમાં છે. તમને કોઈ બાયલો કે તમારાથી રડાય નહીં, તમારાથી કંઈ બોલાય નહીં, તમારે આખો વખત તમારી મર્દાનગી પ્રૂવ કરવી પડે,
તમારા ઉપર કેટલો બધો સ્ટ્રેસ છે. એટલી સ્ત્રીઓને તો ખબર છે કે અમે જેલમાં છીએ અને અમારે તોડવાની છે. પુરુષોને તો એ ખબર પણ નથી પડતી, એટલે તો આટલા બધા હાર્ટ એટેક થાય છે, એટલા આટલા બધા સુઇસાઇડ થાય છે. એટલે મારી તો ઈચ્છા છે કે જો બહેનો બાળકોને માનવી તરીકે મોટા કરે તો આપણે બહુ જલ્દી પરિવર્તિત સારો સમાજ બની શકીશું.